ઉદ્ધવજી બદ્રિકાશ્રમ પધાર્યા અને વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમમાં આવવા નીકળ્યા. યમુનાજીએ કૃપા કરી વિદુરજીને ભક્તિનું દાન કર્યું. યમુનાજીએ નવધા ભક્તિ આપી, પણ જ્ઞાન વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી. જ્ઞાન વૈરાગ્યનું દાન ગંગાજી કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય વિના ભક્તિ પૂર્ણ સફળ થતી નથી. વિદુરજી ગંગા કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં આવે છે. ગંગાજીનો બહુ મોટો મહિમા છે. વિદુરજીએ ગંગાજીમાં સ્નાન કર્યું. ગંગા કિનારાના આ પથ્થર એ ભાગ્યશાળી છે. મૈત્રેય ઋષિ જેવાના ચરણ આ પથ્થર ઉપર પડતા હશે. આ પથ્થરો ઉપર વૈષ્ણવોની ચરણની રજ પડે છે. વિદુરજી વિચારે છે, હું જાતિહીન છું. મૈત્રેય ઋષિ મને ઉપદેશ આપશે કે નહીં? ભલે હું જાતિહીન છું, પણ કર્મહીન નથી. હું પાપી છું, અધમ છું, પણ પરમાત્માએ મને અપનાવ્યો છે, એટલે જરૂર મૈત્રેય ઋષિ મને ઉપદેશ આપશે. ભક્તિમાર્ગ એક જ કારણથી શ્રેષ્ઠ છે કે જ્યાં સુધી પરમાત્માનું પ્રત્યક્ષ મિલન ન થાય ત્યાં સુધી ભક્ત એમ જ માને છે કે પરમાત્માનું મિલન થતું નથી, તેમાં મારો જ દોષ છે. ભક્તિમાં દૈન્ય આવે છે. જ્ઞાન માર્ગમાં યોગી બ્રહ્મરૂપ થવા માગે છે અને ત્યારે કેટલાકમાં અભિમાન આવે તે પડે છે. આશ્રમમાં આવી વિદુરજી મૈત્રેય ઋષિને સાષ્ટાંગ પ્રણામ કરે છે. વિદુરજીનો વિનય વિવેક જોતા સૌને આનંદ થયો. મૈત્રેય ઋષિ કહે છે, વિદુરજી, હું તમને ઓળખું છું. તમે કાંઈ સાધારણ મનુષ્ય નથી. તમે યમરાજાના અવતાર છો. માંડવ્ય ઋષિના શાપથી તમારો આ દાસીપુત્ર તરીકે શૂદ્રને ઘેર જન્મ થયો છે. એક વખત કેટલાક ચોરોએ રાજાના ખજાનામાંથી ચોરી કરી તેઓ નાસવા લાગ્યા. રાજાના સેવકોને ચોરીની જાણ થઈ. ચોરોને પકડવા તેઓ ચોરોની પાછળ પડ્યા. રાજાના સૈનિકોને પાછળ આવતા જોઈ પકડવાની બીકે ચોરો ગભરાયા. ચોરીના માલ સાથે નાસવું મુશ્કેલ બન્યું. રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો. ચોરોએ તેમની પાસે જે સઘળું ઝવેરાત હતું તે માંડવ્ય ઋષિના આશ્રમમાં ફેંકી દીધું અને તેઓ નાસી ગયા. પાછળથી રાજાના સૈનિકો આશ્રમમાં આવી પહોંચ્યા. આશ્રમમાં રાજખજાનાનું સઘળું ઝવેરાત જોઈ તેઓએ માન્યું કે આ ચોરી માંડવ્ય ઋષિએ કરી છે. તેઓએ માંડવ્ય ઋષિને પકડ્યા. સઘળા ઝવેરાત સાથે રાજા સમક્ષ માંડવ્ય ઋષિને ખડા કરવામાં આવ્યા. રાજાએ તેને સૂળી ઉપર ચડાવવાની સજા કરી. માંડવ્ય ઋષિને સૂળી ઉપર ચડાવવામાં આવ્યા. માંડવ્ય ઋષિ સૂળી ઉપર ગાયત્રી મંત્રનો જપ કરે છે. માંડવ્ય ઋષિ મરતા નથી. ઋષિનું દિવ્ય તેજ જોઈ રાજાને લાગ્યું આ કોઈ તપસ્વી મહાત્મા લાગે છે. રાજા ગભરાયો. ઋષિને સૂળી ઉપરથી નીચે ઉતારવામાં આવ્યા. સઘળી હકીકત જાણી રાજાને દુઃખ થયું. મેં નિરાપરાધી ઋષિને સૂળી ઉપર ચડાવ્યા. રાજા માંડવ્ય ઋષિની માફી માગે છે. મને માફ કરો. માંડવ્ય ઋષિ કહે છે, રાજન, તને ક્ષમા આપીશ, પણ હું યમરાજને પૂછવા જાઉં છું કે મને શા માટે આવી સજા કરાવી. મેં કોઈ પાપ કર્યું નથી. મને શા માટે આવી સજા? હું યમરાજને માફ નહીં કરી શકું. જેણે પાપ કર્યા હોય છે તેને બીક લાગે છે. પાપીને યમરાજ ક્રૂર દેખાય છે. મને નિષ્પાપને શા માટે સજા? હું યમરાજ ન્યાયાધીશને આજે સજા કરીશ. પોતાના ચારિત્ર ઉપર કેવો દૃઢ વિશ્વાસ! ભરતખંડનો પવિત્ર બ્રાહ્મણ આજ ન્યાયાધીશનો જવાબ માગવા જાય છે. માંડવ્ય ઋષિ હવે યમરાજને પૂછવા જાય છે. ઋષિ યમરાજના દરબારમાં આવ્યા. યમરાજને પૂછે છે, મેં બિલકુલ પાપ કર્યું નથી, તો મને શા માટે સૂળીએ ચડાવ્યો? સૂળી ઉપર ચડાવવાની સજા મને મારા કયા પાપ અંગે કરવામાં આવી? યમરાજા ગભરાયા છે. યમરાજાએ વિચાર્યું, ભૂલ થઈ ગઈ. એમ કહીશ તો શાપ આપશે. કહ્યું છે, તમે 3 વર્ષના હતા ત્યારે એક પતંગિયાને કાંટો ભોંકેલો, તે બદલ તમને આ સજા કરવામાં આવેલી છે. પાપ જાણીને કરો કે અજાણતા, પાપની સજા જરૂર ભોગવવી પડે છે. ભગવાન પાપ લેતા નથી. પુણ્ય ભોગવવાની ઈચ્છા ન કરો તો ચાલે, પણ પાપ તો ભોગવવું જ પડે. પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે છે, પાપ કૃષ્ણાર્પણ થઈ શકતું નથી. પાપ તો ભોગવે જ છૂટકો. ભોગવ્યા વગર પાપનો નાશ થતો નથી. લોકો સાંજે દુકાનેથી ઘેર જતી વખતે મંદિરમાં જાય છે. ભગવાનને હાથ જોડી કહે છે, આખા દિવસમાં જે જૂઠું બોલ્યો હોઉં, લોકોને છેતર્યા હોય, જે કાળા ધોળા કર્યા હોય તે બધું હે નાથ, હું તમને અર્પણ કરું છું.
કાયા વાચા મનથી નો અર્થ છે કે કાયા વાચા મનથી જે પુણ્ય કર્યું હોય તે પ્રભુને અર્પણ કરવાનું છે. પુણ્ય સમર્પણ થઈ શકે, પાપ સમર્પણ થઈ શકે નહીં. ભગવાન પાપ લેતા નથી. સામાન્ય સરકાર પણ બક્ષિસ પરત લે છે. કોઈને સજા કરવામાં આવેલી હોય તે સજા સરકાર પરત લેતી નથી. ભગવાન કહે છે, કેવો મૂર્ખ છે, મને પાપ અર્પણ કરવા આવ્યો. પરમાત્માને હંમેશા પુણ્ય અર્પણ કરજો. પાપ હું ભોગવીશ અને ઠાકોરજીને પુણ્ય અર્પણ કરીશ. ઠાકોરજીને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અર્પણ કરવી જોઈએ. એનું નામ ભક્તિ. ભગવાનને પુણ્ય અર્પણ કરવા જોઈએ. માંડવ્ય ઋષિએ યમરાજને કહ્યું, શાસ્ત્રમાં આજ્ઞા છે કે કોઈ મનુષ્ય અજ્ઞાન અવસ્થામાં કંઈ પાપ કરે તો તેની સજા તેને સ્વપ્નમાં કરવામાં આવે છે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો, એટલે તે વખતે કરેલા કૃત્યની સજા તમારે મને સ્વપ્નાવસ્થામાં જ કરવી જોઈતી હતી. આવા પાપ માટે મને સ્વપ્નમાં જ સજા કરવી જોઈતી હતી. તમે મને ગેરવ્યાજબીપણે સજા કરી છે. તેથી હું તમને શાપ આપું છું કે જા, શૂદ્ર યોનિમાં તારો જન્મ થાય. આ પ્રમાણે માંડવ્ય ઋષિના શાપથી યમરાજા વિદુર તરીકે દાસીને ઘેર જન્મ્યા છે. દેવની ભૂલ થાય તો મનુષ્ય બને અને મનુષ્યની ભૂલ થાય તો મનુષ્ય પાપ કરે તો તે 4 પગવાળો બને છે, પશુ બને છે. વિદુરજી કહે છે, એકવાર મારી ભૂલ થઈ અને દેવનો મનુષ્ય બન્યો. હવે હું અસાવધ રહીશ તો પશુ બનીશ. તે પછી વિદુરજી મૈત્રેયજીને અનેક પ્રશ્નો પૂછે છે. ભગવાન અકર્તા હોવા છતાં કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના તેમણે કેવી રીતે કરી? સંસારમાં સર્વલોક સુખ માટે પ્રયત્ન કરે છે, પણ ન તો એને સુખ મળે છે કે ન તો એનું દુઃખ દૂર થાય છે. આનો જવાબ મળે એવી કથા કહો, તેમજ ભગવાનની લીલાઓનું વર્ણન કરો. મૈત્રેયજીએ કહ્યું, સૃષ્ટિની ઉત્પત્તિની કથા ભારતમાં વારંવાર આવે છે. તત્વદ્રષ્ટિથી જગત ખોટું છે, તેથી તેનો વિચાર સાધુઓએ બહુ કર્યો નથી, પણ આ સૃષ્ટિના બનાવનારનો વારંવાર વિચાર કર્યો છે. પરમાત્માને માયાનો સ્પર્શ થયો એટલે સંકલ્પ થયો, હું એકનો અનેક થાઉં. પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર. અહંકારના 4 પ્રકાર છે. પંચતંત્રમાત્રાથી પંચમહાભૂતોની ઉત્પત્તિ થઈ, પણ એ તત્વો ક્રિયા કરી શકતા નથી, એટલે ઈશ્વરે એક વસ્તુમાં પ્રવેશ કર્યો. ઉપનિષદમાં કહ્યું છે, એક વસ્તુમાં પ્રભુએ પ્રવેશ કર્યો છે, એટલે જગત પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે. ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, તેમાંથી બ્રહ્મા પ્રગટ્યા. બ્રહ્માજીએ કમળનું મુખ શોધવા પ્રયત્ન કર્યો. ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. બોલો ચતુર્ભુજ નારાયણ કી જય. બ્રહ્માએ સ્તુતિ કરી છે. સંતતિ અને સંપત્તિ એ ભગવત કૃપાનું ફળ નથી, તે તો પ્રારબ્ધનું ફળ છે. ભગવાન જેના ઉપર કૃપા કરે છે તેનું મન શુદ્ધ થાય છે. મન શુદ્ધિ વગર ઈશ્વર દર્શન થતું નથી. ઈશ્વર દર્શન વિના જીવન સફળ થતું નથી. જેણે જન્મ આપ્યો તેને ઓળખવાનો પ્રયત્ન કર્યો નહીં. મારા જેવો મૂર્ખો કોણ? બ્રહ્માજીને બીક લાગે છે. સંસારમાં આવ્યા પછી ઇન્દ્રિયો અવળે માર્ગે ન જાય. બ્રહ્માએ સૃષ્ટિ નિર્માણ કરી, કામને ઉત્પન્ન કર્યો. પ્રથમ પિતાને કામે મોહ ઉત્પન્ન કર્યો. પ્રથમ સ્વયંભૂ મનુ અને શતરૂપા રાણી થયા. તે વખતે ધરતી રસાતળમાં ડૂબી ગયેલી હતી. બ્રહ્માએ વિચાર્યું, પ્રજાને નિર્માણ કરીશ, પણ આ પ્રજાને રાખીશ ક્યાં? ત્યાં નાસિકમાંથી વરાહ ભગવાન પ્રગટ થયા. વરાહ ભગવાન પૃથ્વીને બહાર કાઢે છે. રસ્તામાં હિરણ્યાક્ષ મળ્યો, તેને માર્યો છે અને પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને અર્પણ કરી ભગવાન સ્વધામમાં પધાર્યા. વિદુરજીએ કહ્યું, આપે બહુ સંક્ષેપમાં કથા સંભળાવી. આ કથાનું રહસ્ય કહો. આ હિરણ્યાક્ષ કોણ હતો? ધરતી રસાતળમાં કેમ ડૂબી હતી? વરાહ નારાયણનું ચરિત્ર મને સંભળાવો. મૈત્રેયજી વિદુરજીને અને સુખદેવજી પરીક્ષિતને આ કથા સંભળાવે છે. દિતિ કશ્યપ ઋષિના ધર્મપત્ની છે. એક દિવસ સાયંકાળે શણગાર સજી દિતિ કશ્યપ ઋષિ પાસે આવ્યા છે અને કામસુખની માગણી કરી. દિતિ કામાતુર બન્યા છે. કશ્યપ કહે છે, દેવી, આ સાયંકાળનો સમય છે. આ સમય યોગ્ય નથી. આ સમયે તમે કામાધીન થાવ એ ઠીક નથી. જાઓ, જઈને દીવો કરો. શાસ્ત્રમાં કહ્યું છે કે સૌભાગ્યવતી સ્ત્રીમાં લક્ષ્મીજીનો અંશ છે.
સાયંકાળે લક્ષ્મીનારાયણ ઘેર આવે છે. તે વખતે ઘર બંધ હશે તો લક્ષ્મીજી પણ જય શ્રી કૃષ્ણ કરીને ચાલ્યા જશે. સુધરેલા લોકો ખાસ સાયંકાળે ઘરને તાળું મારી નીકળી પડે છે. ફરવા જવું હોય તો જજો, પણ સૂર્ય અસ્તમાં આવે ત્યારે ઘેર પાછા આવી જજો. સ્ત્રીઓએ સાંજ પડે ત્યારે ઘર બહાર ભટકવાની જવું ન જોઈએ. સંધ્યા સમયે તુલસીની પૂજા કરો. તુલસી ક્યારે દીવો કરો. ભગવાનની આગળ ધૂપદીપ કરો. મનુષ્યના હૈયામાં અંધારું છે ત્યાં પ્રકાશ કરવાનો છે. દસમ સ્કંધમાં કથા આવશે. ગોપીઓ યશોદાને ફરિયાદ કરવા જાય છે. કનૈયો મારું માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે, તમે અંધારામાં માખણ રાખો તો કનૈયો દેખે નહીં. ગોપીઓ કહે, અમે અંધારામાં માખણ રાખ્યું હતું, પણ કનૈયો આવે તો અજવાળું થાય છે. ઈશ્વર પરપ્રકાશ્ય નથી, તે સ્વયં પ્રકાશ છે. પરમાત્માને દીવાની જરૂર નથી, દીવાની જરૂર મનુષ્યને છે. સાયંકાળે સૂર્યચંદ્રના તેજ દુર્બળ બને છે. સૂર્ય બુદ્ધિના માલિક છે અને ચંદ્ર મનના માલિક છે. મન બુદ્ધિના માલિક દુર્બળ હોય છે, એટલે સાયંકાળે મન બુદ્ધિના બળ ઓછા હોય છે. ત્યારે કામ મન બુદ્ધિમાં પ્રવેશ કરે છે, કામ મનમાં પ્રવેશ કરે છે સાંજે અને પ્રગટે છે રાત્રે. સાયંકાળે પ્રભુના નામનો જપ કરો તો કામ મનમાં પ્રવેશી શકશે નહીં. કશ્યપ ઋષિ દિતિને સમજાવે છે, માનીની માની જાઓ. ભગવાન શંકરના આ સમયે જીવમાત્રને નિહાળવા ભ્રમણ કરે છે. તેથી સાયંકાળે સ્ત્રી સંગ કરવાથી શંકરનું અપમાન થાય, તેથી અનર્થ થાય. શંકર ભગવાન જોશે તો સજા કરશે. ભસ્માત્માનમ શરીરમ. આ શરીર ભસ્મ જેવું છે, તેની ભસ્મ બનવાની છે, એટલે શિવજી ભસ્મ ધારણ કરે છે. જગતને વૈરાગ્યનો બોધ કરે છે. શરીરના લાડ બહુ નહીં કરશો. આ શરીર એક દિવસ સ્મશાનમાં જવાનું છે, તે હંમેશ યાદ રાખો. ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી, પણ મર્યાદામાં રહી વિવેકથી કામસુખ ભોગવી કામનો વિનાશ કરવા માટે છે. ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી, વૈરાગ્ય માટે છે. નિયમથી કામનો વિનાશ કરવા આ ગૃહસ્થાશ્રમ છે. કામ એવો દુષ્ટ છે કે એકવાર હૃદયમાં પ્રવેશ કર્યા પછી તે નીકળતો નથી. કામ એક વખત અંદર પ્રવેશ કરી જાય પછી તમારું ડહાપણ ચાલશે નહીં. માટે જીવન એવું સાદું અને પવિત્ર ગાળો કે કામને મનબુદ્ધિમાં પ્રવેશ કરવાનો અવસર જ ન મળે. ઘુવડોની સભા ભરાયેલી. તેઓએ નિર્ણય કર્યો કે સૂર્યનારાયણ છે જ નહીં, કારણ તે અમને દેખાતા નથી. ઘુવડને સૂર્ય ન દેખાય એટલે શું સૂર્ય નથી? ધર્મને ન માનનાર, ઈશ્વરને ન માનનાર ઘુવડના મોટા ભાઈ કહેવાય. દિતિ ભેદ બુદ્ધિમાંથી આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો છે. દિતિ એટલે કે ભેદ બુદ્ધિમાંથી આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો છે. સર્વમાં મારા નારાયણ રહેલા છે એવો અભેદ ભાવ રાખે તો પાપ થાય નહીં. દિતિએ કશ્યપનું કહ્યું માન્યું નહીં. કશ્યપ ઋષિ દિતિના દુરાગ્રહને વશ થયા. દિતિને પોતાની ભૂલ સમજાઈ. પાછળથી દિતિ પણ પસ્તાયા છે. દિતિએ કશ્યપની પૂજા કરી, શિવજીની ક્ષમા માગી. કશ્યપે કહ્યું, તમારા ગર્ભમાંથી 2 રાક્ષસો બહાર આવશે. પતિ પત્ની સંયમ ન રાખે તો તેને ત્યાં પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. પવિત્ર દિવસો જેવા કે દરેક પક્ષની બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચૌદસ, પૂર્ણિમા અને અમાવસ્યા તેમજ પર્વના દિવસોએ બ્રહ્મચર્ય અવશ્ય પાળો. લોકો કહે છે કે કાળ બગડ્યો છે એટલે પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. કાળ થોડો બગડ્યો છે, પણ કાળજું વિશેષ બગડ્યું છે. એકાદશી, પૂનમ, પવિત્ર દિવસોનો વિચાર કરતા નથી અને કામાંત થાય છે, તેથી પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. કામને હૃદયમાં પ્રવેશ કરવાને અવસર જ ન આપો. એક વખત કામે હૃદયમાં પ્રવેશ કર્યો તે પછી ડહાપણ કામ આવતું નથી. દિતિને કામાંત થયા પછી ડહાપણ કામ આવતું નથી. મનુષ્ય જો કેવળ આ શરીરનો વિચાર કરે તો શરીર સુખ ભોગવવા તરફ ધિક્કાર છૂટે અને વૈરાગ્ય આવે. આ શરીર કેવું છે? એમાં આડાઅવળા હાડકાં ગોઠવી દીધેલા છે. તેના ઉપર માંસના લોચા અને ઉપર ચામડી મઢી દીધેલી છે, એટલે અંદરનો મસાલો દેખાતો નથી. બાકી રસ્તામાં હાડકાનો ટુકડો પડ્યો હોય તો કોઈ તેને અડકતું પણ નથી, અભડાઈ જવાય. પણ આ દેહમાં રહેલા હાડકાં સાથે આપણે પ્રેમ કરીએ છીએ. આના જેવી મૂર્ખતા બીજી શી હોઈ શકે?
ભાગવતમાં તો એક જગ્યાએ કહ્યું છે કે આ શરીર એક શિયાળ કૂતરાનું ભોજન છે. અગ્નિ સંસ્કાર ન થાય તો શિયાળ કૂતરા તેને ખાય છે. એવા શરીર ઉપરનો મોહ છોડો. મારા પેટે રાક્ષસો અવતરશે. જાણી દિતિ ગભરાયા. કશ્યપ કહે છે, પરંતુ તેને મારવા નારાયણ ભગવાન આવશે. દિતિએ કહ્યું, તો મારા પુત્રો ભાગ્યશાળી થશે. કશ્યપે આશ્વાસન આપ્યું, તારા પુત્રોનો પુત્ર મહાન ભગવત ભક્ત થશે, મહાન વૈષ્ણવ થશે. તે પ્રહલાદના નામથી પ્રખ્યાત થશે. એકલા ઠાકોરજીની સેવા સ્મરણ કરે તે સાધારણ વૈષ્ણવ, પરંતુ જેના સંગથી બીજાને ઈશ્વર સેવા સ્મરણ કરવાની ઈચ્છા થાય તે મહાન વૈષ્ણવ. મહાપ્રભુ વલ્લભાચાર્યજીને ભક્તોએ એકવાર પૂછ્યું કે અમને વૈષ્ણવોનું લક્ષણ કહો. મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીની સેવા સ્મરણ કરે તે વૈષ્ણવ. ભક્તોએ કહ્યું, તે તો અમે જાણીએ છીએ, અમને કંઈક બીજું વિશેષ લક્ષણ કહો. મહાપ્રભુજીએ કહ્યું કે જેના સંગમાં આવેલાને ઠાકોરજીની સેવામાં પ્રેમ થાય, જેના સંગમાં આવેલાને કૃષ્ણ ભક્તિનો રંગ લાગે છે, તે મહાન વૈષ્ણવ. પ્રહલાદ મહાન વૈષ્ણવ છે. પ્રહલાદમાં સંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગશે. તમારા સંગમાં આવેલાને ભક્તિનો રંગ ન લાગે તો માનજો મારી ભક્તિ કાચી. પણ બીજાને સુધારવાની ભાંજગઢમાં જ સાધારણ મનુષ્ય પડવાની જરૂર નથી. તમે તમારા મનને સુધારો તો પણ ઘણું છે. વ્યસન જેવું પાપ નથી. વ્યસન ઉપર જે વિજય મેળવે તે ભક્તિ કરી શકે છે. આજકાલ ફેશન અને વ્યસન પાછળ સમય અને સંપત્તિનો મહાવ્યય થાય છે. વ્યસનમાં પાગલ થયેલો મનુષ્ય ભગવાનની સેવા કરી શકતો નથી. વૈષ્ણવ તો તે છે કે જેને કોઈ વ્યસન નથી. જેને ભગવાનનું આરાધન કરવું છે તેને લૌકિક વ્યસન રાખવું કામનું નથી. જેને ઈશ્વરનું આરાધન કરવું છે તે ફેશનમાં કે વ્યસનમાં ફસાય નહીં. વ્યસન એક જ હોવું જોઈએ, કૃષ્ણ ભક્તિનું. વિદ્યા વ્યસનમ અથવા હરિપાદ સેવનમ વ્યસનમ. તુકારામ મહારાજને ભક્તિનું એવું વ્યસન હતું. તેઓએ કહ્યું છે, મારી આંખને એવી ટેવ પડી છે કે જ્યાં નજર જાય ત્યાં મને મુરલી મનોહરનું સ્વરૂપ દેખાય છે. ભક્તિ વ્યસનરૂપ થાય તો તે ભક્તિ તમને મુક્તિ અપાવશે. ભક્તિ વ્યસનરૂપ બને છે ત્યારે મુક્તિ મળે છે. રાજ્ય શાસનથી સમાજ સુધરે નહીં. સંત સદ્ભાવથી સમાજને સુધારી શકે છે. પ્રહલાદના સંગમાં જે આવ્યા તે સર્વનું પ્રહલાદે કલ્યાણ કર્યું છે. દિતિને ગર્ભ રહ્યા છે. પુત્રો દેવોને દુઃખ આપશે એટલે 100 વર્ષ દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્યચંદ્રનું તેજ ઘટવા લાગ્યું. દેવો ગભરાયા. દેવો બ્રહ્માજી પાસે આવ્યા છે અને પૂછ્યું, દિતિના ગર્ભમાં વિરાજેલા આ કોણ છે? બ્રહ્માજી તેઓને દિતિના પેટમાં કોણ છે તેની કથા સંભળાવે છે. એક વખત મારા માનસ પુત્રો સનકાદિ ઋષિઓ ફરતા ફરતા વૈકુંઠ લોકમાં ગયા. અંતઃકરણ ચતુષ્ટ શુદ્ધ થાય ત્યારે ઈશ્વરના દર્શન થાય છે. ઈશ્વર દર્શન કરવા જાઓ ત્યારે આ ચારેયને શુદ્ધ કરીને જાઓ. અંતઃકરણના 4 પ્રકાર છે. અંતઃકરણ સંકલ્પ વિકલ્પ કરે ત્યારે એને મન કહે છે. કોઈ વિષયનો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહે છે. શ્રી કૃષ્ણનું ચિંતન કરે તેને ચિત્ત કહે છે. અને અંતઃકરણમાં ક્રિયાનું અભિમાન જાગે ત્યારે તેને અહંકાર કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ ચારેયને શુદ્ધ કરો. એ ચારેયને શુદ્ધ કર્યા વગર પરમાત્માના દર્શન થતા નથી. આ ચારની શુદ્ધિ બ્રહ્મચર્ય વગર થતી નથી. સનતકુમારો બ્રહ્મચર્યનો અવતાર છે. બ્રહ્મચર્ય ત્યારે સિદ્ધ થાય કે જ્યારે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થાય. સનતકુમારો મહાજ્ઞાની હતા. તેમ છતાં બાળક જેવા બની દૈન્ય ભાવથી રહે છે. સનતકુમારો આદિનારાયણના દર્શન કરવા વૈકુંઠમાં જાય છે. વૈકુંઠમાં કામને અને કાળને પ્રવેશ મળી શકતો નથી. જ્યાં બુદ્ધિ કુંઠિત થાય છે તે વૈકુંઠ. વૈકુંઠના વૃક્ષો દિવ્ય છે. પુષ્પો પણ દિવ્ય છે. 6 ઋતુઓ સખીઓ બનીને સેવા કરે છે. 7 મોટા મોટા કોટ છે. તે કોટને ઓળંગીને જવું પડે છે. દક્ષિણમાં રંગનાથનું મંદિર. આ વૈકુંઠના વર્ણનને અનુસરીને બનાવવામાં આવ્યું છે. અલૌકિક વૈકુંઠ ધામમાં દર્શન સનતકુમારોને થાય છે. અહીં ભમરાઓ પણ પ્રેમથી ઈશ્વરના ગુણગાન ગાતા હોય તેવું લાગે છે. પેલા ભ્રમર ગુનગુન કરે છે, જાણે મારા શ્રીકૃષ્ણનું દર્શન કીર્તન કરે છે. વૈકુંઠમાં વિષમતા નથી. પાર્ષદો પણ ભગવાન જેવા અને દાસીઓ પણ લક્ષ્મી જેવી લાગે છે. પાર્ષદો પણ શંખ ચક્રધારી ચતુર્ભુજ છે.
ઈશ્વર જ્યારે આપે છે ત્યારે આપવામાં સંકોચ કરતા નથી. ભગવાન આપે છે ત્યારે લેનારો થાકી જાય છે. મનુષ્ય મેળવીને કેટલું મેળવવાનો હતો? ઈશ્વરના દરબારમાં વિષમતા નથી. તમે પણ ભોજન વગેરેમાં વિષમતા કરશો નહીં. ઘણા શેઠિયાઓના ઘરમાં 3 પ્રકારના ચોખા રહે છે. નોકરડીને માટે જુદા, સાધુ બાવાઓને આપવા માટેના જુદા અને શેઠના પોતાના માટે જુદા. દિલ્હીના અસલ બાસમતી. આવો ભેદ ન રાખો. સર્વને માટે સમાન ભાવે સરખું ભોજન રાખો. આપણી માતાઓ પીરસવામાં બહુ ચતુર હોય છે. પોતાનાને રોટલી પીરસવાની હોય તો જરા વધુ ઘી ચોપડે છે. ભોજનમાં વિષમતા કરવી નહીં. ભોજનમાં વિષમતા કરે તેને સંગ્રહણીનો રોગ થાય છે. વિષમતામાંથી વેરની ઉત્પત્તિ થાય છે. વિષમતા કદાચ કરવી પડે તો સદ્ભાવથી કરો. વ્યવહારમાં સંપૂર્ણ સમતા થતી જ નથી. વૈકુંઠમાં વિષમતા નથી. લક્ષ્મીજી પણ વૈકુંઠમાં પ્રમાદ કરતા નથી. વૈકુંઠમાં લક્ષ્મીજી જાતે સેવા કરે છે. બુહારી જાતે કરે છે. સુખદેવજી કથા કરતા નથી. લક્ષ્મીનારાયણના દર્શન કરે છે. પ્રતિબિંબને જોતા બિંબને મોહ થાય છે. ત્યારે બિંબને જોતા કેટલો આનંદ થાય. વૈષ્ણવો ભાગ્યશાળી છે, તે પ્રતિબિંબને જોઈ શકે છે. ભગવાન પોતાનું બિંબ જોઈ શકતા નથી. કનૈયો દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. યશોદાજીને કહે છે, આ બાળક બહુ સુંદર છે. મારે આ બાળક સાથે રમવું છે. યશોદાજી સમજાવે છે કે આ બાળક જુદું નથી, એ તારું જ પ્રતિબિંબ છે. પોતાના પ્રતિબિંબના દર્શન કરતાં ભગવાન પણ ભૂલે તો ગોપીઓ બિંબના દર્શન કરતાં ભાન ભૂલે તેમાં શું આશ્ચર્ય? સનતકુમારો વૈકુંઠ લોકના 6 દરવાજાઓ ઓળંગી 7મા દરવાજે આવ્યા. 7મા દરવાજે જય વિજય ઊભા હતા. તેઓ જ્યાં ભગવાનના મહેલમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં ભગવાનના દ્વારપાળો જય અને વિજયે તેઓને અટકાવ્યા. સનતકુમારોએ કહ્યું, લક્ષ્મીમાં અને નારાયણ પિતાને મળવા જઈએ છીએ. સનતકુમારો કૌપિનધારી હતા. કૌપિનનો અર્થ કેવળ લંગોટી નહીં. જીતેન્દ્રિય એ જ કૌપિન. જીતેન્દ્રિય થઈને ભગવાનના દર્શન કરવા જવાનું છે. દ્વારપાળોએ કહ્યું, મહારાજ, અંદરથી હુકમ આવશે તે પછી અંદર જવા દઈશું. મહારાજ ઊભા રહો. કામાનુજ કામનો નાનો ભાઈ ક્રોધ છે. સનતકુમારોને ક્રોધ આવ્યો. અતિ સાવધ રહે તો કામને મારી શકે, પણ કામના નાના ભાઈ ક્રોધને મારવો કઠણ છે. કામનું મૂળ સંકલ્પ છે. જ્ઞાનીઓ કોઈના શરીરનું ચિંતન કરતા નથી, એટલે તેને કામ ત્રાસ આપી શકતો નથી. જ્ઞાની પુરુષનું પતન કામથી નહીં પણ ક્રોધથી થાય છે. 6 દરવાજા ઓળંગીને જ્ઞાની પુરુષો જઈ શકે, પણ 7મે દરવાજે જય વિજય તેઓને અટકાવે છે. 7 પ્રકારના યોગના અંગો એ વૈકુંઠના 7 દરવાજા છે. યોગના 7 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા. 7 દરવાજા વટાવ્યા પછી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. યોગના 7 અંગો સિદ્ધ કરો તો વૈકુંઠમાં પ્રવેશ મળશે. ધ્યાન એટલે એક અંગનું ચિંતન. શરીર અને આંખને સ્થિર રાખવા એ જ આસન. ધારણા એટલે સર્વાંગનું ચિંતન. ધારણામાં અનેક સિદ્ધિઓ વિઘ્ન કરે છે. સર્વાંગનું દર્શન એ ધારણા છે. સાધકને જીવનના છેલ્લા શ્વાસ સુધી સાવધાન રહેવાની જરૂર છે. જય વિજય પ્રતિષ્ઠાનું પ્રતીક છે. જય વિજય પ્રતિષ્ઠાનું સ્વરૂપ છે. સર્વાંગનું ચિંતન કરવા જતાં સિદ્ધિ પ્રસિદ્ધિ અટકાવે છે. સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ થાય છે. સેવામાં પ્રમાદ કરે તેનું પતન થાય છે. જય એટલે કે સ્વદેશમાં પ્રતિષ્ઠા, તે જય. વિજય એટલે પરદેશમાં પ્રતિષ્ઠા, તે વિજય. જગત મારા માટે શું બોલે છે તે જાણવાની ઈચ્છા રાખશો નહીં, પણ જગદીશ્વર મારા માટે શું કહેશે તેનો ખ્યાલ રાખજો. લૌકિક પ્રતિષ્ઠામાં ફસાયા છે તે પરમાત્માથી દૂર થાય છે. ભગવાનના મહેલના 7મા દરવાજે જય વિજય જીવને અટકાવે છે. જય વિજય એટલે કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ. મનુષ્યને કીર્તિનો અને પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી. ઘરનું નામ આપે છે અશોક નિવાસ. આ અશોકભાઈ કેટલા દિવસ તેમાં રહેવાના? ઘરને ઠાકોરજીનું નામ આપો. ઘર પર નામ અને આ કથામાં બેસવાના આસન ઉપર પણ નામ. આ ઘર અને આ આસન પરના નામ કેટલા દિવસ રહેવાના? પૈસાનો મોહ છૂટે છે, પરંતુ પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી. ચેલાઓ વખાણ કરે એટલે ગુરુને લાગે છે હું બ્રહ્મરૂપ થઈ ગયો છું.
એટલે પછી સેવા સ્મરણમાં ઉપેક્ષા જાગે છે અને પતન થાય છે. મનુષ્યનું મન નામરૂપમાં ફસાયેલું છે. નામ અને રૂપનો મોહ ન છૂટે ત્યાં સુધી ભક્તિ થતી નથી. મન શ્રીકૃષ્ણના રૂપમાં ફસાય તો જ મુક્તિ મળે. પ્રતિષ્ઠાનો મોહ આવ્યો કે ભગવાનને દરવાજેથી પાછા ફરવું પડે છે. ક્રોધ કરવાથી સનતકુમારોને ભગવાનના 7મા દરવાજેથી પાછા ફરવું પડ્યું. પરંતુ સનતકુમારોનો ક્રોધ સાત્વિક છે. આ દ્વારપાળો ભગવદ્ દર્શનમાં વિઘ્ન કરે છે, તેથી ક્રોધ આવ્યો છે. એટલે ભગવાનને અનુગ્રહ કરી બહાર આવીને દર્શન દીધા. પરંતુ ભગવાનના મહેલમાં તો તેઓ દાખલ થઈ શક્યા નહીં. મહાપ્રભુએ આ ચરિત્રની સમાપ્તિ કરતાં કહ્યું છે કે જ્ઞાન માર્ગમાં જ્ઞાનીઓને વિઘ્ન કરનાર અભિમાન છે. અભિમાનના મૂળમાં આ ક્રોધ છે. કેટલાક અજ્ઞાનમાં મરે છે. કેટલાક જ્ઞાની થઈ અભિમાનમાં મરે છે. બ્રાહ્મણ ન ભણે તો અજ્ઞાની રહે છે અને બહુ ભણે તો કેટલીકવાર અભિમાનમાં મરે છે. કર્મમાર્ગમાં વિઘ્ન કરનાર કામ છે. કર્મમાર્ગમાં કશ્યપ દીદીને કામે વિઘ્ન કર્યું. કામથી કર્મનો નાશ થાય છે. ભક્તિ માર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે. લોભથી ભક્તિનો નાશ થાય છે. જ્ઞાન માર્ગમાં વિઘ્ન કરનાર ક્રોધ છે. સનતકુમારોને ક્રોધે વિઘ્ન કર્યો. જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે. ક્રોધથી જ્ઞાનનો નાશ થાય છે. દેહ દ્રષ્ટિમાંથી કામ ઉત્પન્ન થાય છે. જ્ઞાનીઓના કાર્યમાં કામ વિઘ્ન કરતો નથી, પણ ક્રોધ વિઘ્ન કરે છે. આ ત્રણથી પુણ્યનો લય થાય છે. વિવેકથી કામનો નાશ થાય છે, પણ ક્રોધનો નાશ મુશ્કેલ છે. એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણમાં લખ્યું છે કે કામીને, લોભીને તત્કાળ થોડો લાભ થાય છે, પણ ક્રોધ કરનારને તો કાંઈ લાભ થતો નથી. ઉલટ તેના પુણ્યનો ક્ષય થાય છે. વલ્લભાચાર્યજીએ આ ચરિત્રની સમાપ્તિ કરતાં કહ્યું છે કામેન કર્મનાશઃ સ્યાત, ક્રોધેન જ્ઞાનનાશનમ, લોભેય ભક્તિનાશ સ્યાત, તસ્માત એવદ ત્રયમ ત્યજેત. તેથી તો કામ, ક્રોધ, લોભને ગીતાજીમાં નરકના દ્વારો કહ્યા છે. ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. ભગવાનને માટે અગર દાન માટે હલકામાં હલકી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે. બાબાનો સૂટ બનાવવાનો હોય તો 7 અને 17 રૂપિયે વાર કાપડ અને ઠાકોરજીના વાઘા સીવડાવવા હોય તો 4 અને ગજનું કાપડ શોધે છે અને લાવે છે. એક ભાઈ બજારમાં ઠાકોરજી માટે ફૂલ લેવા ગયા હશે. માળી કહેશે કે આજે ગુલાબના એક ફૂલના 4 આના છે, તો કહેશે કરણના ફૂલ આપ. મારા ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે, કરણના ચાલશે. પણ ઘરવાળીએ કહેલું હોય કે આજે મારા માટે સારી વેણી લાવજો, તો ગમે તેટલા રૂપિયા ખર્ચીને સારી વેણી લઈ આવે છે. સત્યનારાયણની કથામાં બેસવાનું હોય તો ભાઈ ₹200નું પીતાંબર પહેરીને બેસે છે અને જ્યારે ઠાકોરજીને વસ્ત્ર પરિધાન કરવાનો પ્રસંગ આવે ત્યારે કહેશે, પેલું નાડું લાવેલા તે ક્યાં ગયું? નાડું લાવજો. ભગવાન કહે છે, બેટા હમ સબ સમજતે હૈ. હું પણ તને એક દિવસ લંગોટી પહેરાવીશ. મેં પણ તારા માટે લંગોટી પહેરાવવાના કંદોરાનું નાડું તૈયાર રાખ્યું છે. આવું ન કરો. ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરો. 252 વૈષ્ણવોની વાર્તાઓમાં જમનાદાસ ભક્તનું એક દ્રષ્ટાંત આવે છે. જમનાદાસ ભક્ત એક વખત ઠાકોરજીને માટે બજારમાં ફૂલ લેવા નીકળ્યા. ફૂલવાળાની દુકાને એક સારું કમળ જોયું. જમનાદાસજીએ વિચાર્યું, આજ તો મારા ઠાકોરજીને માટે હું આ સુંદર કમળ લઈ જઈશ. તે જ વખતે તે દુકાને એક યવન રાજા આવી પહોંચ્યો છે. યવન રાજાને પોતાની રખાત વેશ્યા માટે ફૂલ જોઈતું હતું. જમનાદાસ ભક્ત માળીને કમળના ફૂલની કિંમત પૂછે છે. માળી 5 રૂપિયા કિંમત જણાવે છે. તે જ વખતે યવન રાજા વચમાં કૂદી પડે છે. એ ફૂલના હું 10 રૂપિયા આપવા તૈયાર છું. એ ફૂલ તું મને જ વેચાતું આપજે. જમનાદાસ ભક્ત માળીને જણાવે છે, હું તે ફૂલના 50 રૂપિયા આપવા તૈયાર છું. ફૂલ મને જ આપજે. આ પછી બંને વચ્ચે ફૂલ લેવા હરીફાઈ ચાલે છે. યવન રાજા તે ફૂલની કિંમત ₹10,000 બોલે છે.
જમનાદાસ ભક્ત કહે છે, મારા 1 લાખ, હું તે ફૂલના 1 લાખ રૂપિયા આપવા તૈયાર છું. યવન રાજાને વેશ્યા તરફ સાચો પ્રેમ ન હતો, તે મોહ હતો. યવન રાજા વિચારે છે, 1 લાખ રૂપિયા હશે તો બીજી સ્ત્રી મળશે. ત્યારે જમનાદાસજી ભક્તને મન તો ઠાકોરજી સર્વસ્વ હતા. તેનો સાચો શુદ્ધ પ્રેમ હતો. જમનાદાસજી પોતાની સર્વ મિલકત વેચીને 1 લાખ રૂપિયા કિંમત આપી ફૂલ ખરીદી લાવે છે અને શ્રીનાથજીની સેવામાં અર્પણ કરે છે. શ્રીનાથજીના માથા ઉપરથી મુગટ આજે પડી જાય છે. ભગવાન તે દ્વારા બતાવે છે કે જમનાદાસ ભક્તના કમળનું વજન મારાથી સહન થતું નથી. સનતકુમારોને ક્રોધ આવ્યો એટલે પતન થયું છે. પ્રભુના દ્વારે ગયેલા પાછા આવ્યા છે. મન બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખશો નહીં, તે વારંવાર દગો આપે છે. પોતાને નિર્દોષ માનવો એના જેવો બીજો કોઈ દોષ નથી. કામ ક્રોધ અંદરના વિકારો છે. આ વિકારો અંદર છે, બહારથી આવતા નથી. સનતકુમારોમાં ક્રોધ બહારથી આવ્યો નથી, આ વિકારોને તક મળતા બહાર આવે છે. તેથી મન ઉપર સત્સંગનો, ભક્તિનો અંકુશ રાખો. સતત ઈશ્વર ચિંતન કરે છે તો તે અંદરના વિકારો શાંત થાય છે. સનતકુમારોએ ક્રોધમાં જય વિજયને શાપ આપ્યો છે. રાક્ષસોમાં વિષમતા હોય છે, તમારામાં વિષમતા છે, માટે જાઓ, તમે રાક્ષસ થશો. મંદિરમાં થોડું પાપ કરે એ મહાપાપ છે. સનતકુમારોએ વૈકુંઠમાં ક્રોધ કર્યો. સુખદેવજી સાવધાન કરે છે, રાજન, એવું પાપ ન થાય. સનકાદિ ઋષિઓએ શાપ આપ્યો, દૈત્યકુળમાં તમારે 3 વખત જન્મ લેવા પડશે. ભગવાને વિચાર્યું, મારે દ્વારે પાપ કર્યું એટલે ઘરમાં આવવા હવે લાયક નથી. આ લોકોએ ક્રોધ ઉપર હજુ વિજય મેળવ્યો નથી, તેથી મારા ધામમાં આવવા લાયક નથી. હું જ બહાર જઈને દર્શન આપું. સનકાદિકને અંદર પ્રવેશ મળ્યો નથી. અંદર ગયા હોત તો તે પછી બહાર આવવાનું ન હતું, કારણ ભગવાનનું પરમધામ તો યદગત્વા ન નિર્વતન્તે છે. ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે બહાર ઝઘડો થતો હોય એવું લાગે છે. નારાયણ લક્ષ્મીજી બહાર આવે છે. ઠાકોરજી સનતકુમારોની સામે જોતા નથી. આજે નજર ધરતી ઉપર છે. જીવને કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો ન થાય ત્યાં સુધી ઠાકોરજી દર્શન આપતા નથી. અગર ખુદા નજર દે તો સબ ખુદા કી હૈ. વૈષ્ણવ કહેવડાવે છે છતાં પાપ છોડ્યું નથી. સ્વદોષ દર્શન એ ઈશ્વર દર્શનનું ફળ છે. સનતકુમારો વંદન કરે છે પણ ઠાકોરજી સામું જોતા નથી. સનકાદિ ઋષિઓ ભગવાન પાસે ક્ષમા માગે છે. પ્રભુએ કહ્યું, તમારી ભૂલ થઈ નથી, તમારું અપમાન એ મારું અપમાન છે. બ્રાહ્મણો ભગવાનને વહાલા છે, કારણ બ્રાહ્મણો ભગવાનને ઓળખાવે છે. તમે મારી ભક્તિ અને જ્ઞાનનો પ્રચાર કર્યો છે. મને મારા ભક્તો કરતાં બ્રહ્મા લક્ષ્મીજી પણ પ્રિય નથી. ભગવાન બોલવામાં ચતુર છે. લક્ષ્મીજીને ખોટું લાગશે એટલે બોલ્યા છે. અનન્ય ભક્તિ ન હોય તો મને પ્રિય નથી. લક્ષ્મીજીની અનન્ય ભક્તિ છે, નિષ્કામ ભાવથી પ્રેમ કરે છે એટલે વિશેષ પ્રિય છે. નિષ્કામ ભક્તિ મને અતિશય પ્રિય છે. લક્ષ્મીજીમાં પણ નિષ્કામ ભક્તિ ન હોય તો લક્ષ્મીજી પણ મને પ્રિય લાગતી નથી. ચંચળ લક્ષ્મી ઠાકોરજીના ચરણમાં સ્થિર થાય છે. તુલસીજી રાધાજીનું સ્વરૂપ છે. જીવાત્મા પરમાત્માનું લગ્ન એ તુલસી વિવાહનું તાત્પર્ય છે. સનકાદિ વિચારે છે, અમારા વખાણ ખૂબ કરે છે પણ ધામમાં બોલાવતા નથી કે લઈ જતા નથી. અમારે હજુ તપશ્ચર્યા કરવાની જરૂર છે. હજી ક્રોધ અમારામાંથી ગયો નથી. સનકાદિ બ્રહ્મલોકમાં પધારે છે. જય વિજયને સાંત્વના આપી. નારાયણ ભગવાનને કહ્યું, તમારા 3 અવતારો થશે. સનકાદિકના શાપથી જય અને વિજય અનુક્રમે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે અવતર્યા છે. સુખદેવજી વર્ણન કરે છે, દિતિના ગર્ભમાં જય વિજય આવ્યા છે. દિતિને 2 બાળકોનો જન્મ થયો. તેમના નામ રાખ્યા છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. કુસમયે કરેલા કામોપભોગથી દિતિ કશ્યપને ત્યાં રાક્ષસોનો જન્મ થયો. માટે કામાધીન ન બનો. એકાદશી, દ્વાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, જન્મતિથિ, વ્યતિપાતાદિ દિવસોએ બ્રહ્મચર્યનું પાલન કરો. મહાપ્રભુજીએ આ ચરિત્રની સમાપ્તિ કરતા કશ્યપ ઉપર 3 દોષો નાખેલા છે: કર્મત્યાગ, મૌન ત્યાગ અને સ્થાન ત્યાગ. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રોજ 4 હાથ વધતા.
જો આમ ખરેખર બને તો માતા પિતાની શી સ્થિતિ થાય તે કલ્પી શકો છો? બીજી મુશ્કેલી એક બાજુ મૂકીએ તો પણ એક દિવસના કપડાં બીજા દિવસે ટૂંકા પડે. પણ ભાગવતની આ સમાધિ ભાષા છે. ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે, લૌકિક ભાષા ગુણ છે. આ લોભનું સ્વરૂપ બતાવ્યું છે. 4 હાથ રોજ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જ જાય છે. લાભથી લોભ વધે છે. લોભનો અંત પ્રભુ કૃપા વગર થતો જ નથી. શરીર જીર્ણ થવાથી વૃદ્ધાવસ્થામાં કામ મરે છે, પણ લોભનો નાશ થતો નથી. લાભથી લોભ વધે એટલે પાપ વધે. પાપ વધે એટલે ધરતી રસાતળમાં જાય છે. ધરતી એટલે માનવ સમાજ દુઃખરૂપી રસાતળમાં ડૂબે છે. હિરણ્યાક્ષ એટલે કે સંગ્રહવૃત્તિનો લોભ છે. હિરણ્યાક્ષ એ સંગ્રહવૃત્તિનો લોભ છે. હિરણ્યકશિપુ એ ભોગવૃત્તિ છે. હિરણ્યાક્ષે ખૂબ ભેગું કર્યું છે. હિરણ્યકશિપુએ ખૂબ ભોગવ્યું છે. લોભ વધે એટલે ભોગ વધે. ભોગ વધે એટલે પાપ વધે છે. જ્યારથી લોકો માનવા લાગ્યા કે પૈસાથી જ સુખ મળે છે, ત્યારથી જગતમાં પાપ બહુ વધી ગયું છે. કેવળ પૈસાથી સુખ મળે છે તેવું નથી. હિરણ્યાક્ષને મારવા વરાહ અવતાર, હિરણ્યકશિપુને મારવા નૃસિંહ અવતાર. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ લોભનો અવતાર છે. કામને મારવા એક જ અવતાર લીધો છે. રાવણ કુંભકર્ણને મારવા રામચંદ્રજીનો અવતાર. ક્રોધને મારવા પણ એક જ અવતાર, શિશુપાળને મારવા કૃષ્ણ અવતાર. પરંતુ લોભને મારવા માટે 2 અવતાર લેવા પડ્યા છે, વરાહ અવતાર અને નૃસિંહ અવતાર. કામ ક્રોધને મારવા એક જ અવતાર લેવો પડ્યો, પણ લોભને મારવા 2 અવતાર લેવા પડ્યા. તે બતાવે છે કે લોભને જીતવો બહુ જ મુશ્કેલ અને દુષ્કર છે. વૃદ્ધાવસ્થામાં ડહાપણ ઘણાને આવે છે, પણ જુવાનીમાં જે ડાહ્યો થયો તે સાચો ડાહ્યો થયો. શક્તિ ક્ષીણ થાય ત્યારે કામ જાય તેમાં શું ગઢ જીત્યો? કોઈ ગણકારે નહીં ત્યારે ડોસાનો ક્રોધ જાય તેમાં શું નવાઈ? પણ આ લોભ છેવટ સુધી વૃદ્ધાવસ્થામાં પણ છૂટતો નથી. લોભને મારવો કઠણ છે. લોભ વગેરેના ફેલાવાથી પૃથ્વી દુઃખરૂપી સાગરમાં ડૂબી હતી. લોભ વગેરેના ફેલાવાથી પૃથ્વી દુઃખરૂપી સાગરમાં ડૂબી હતી. સત્કર્મમાં વિઘ્ન કરનાર લોભ છે, માટે લોભને સંતોષથી મારજો. લોભ સંતોષથી મરે, માટે સંતોષ કેળવો. વરાહ ભગવાન એ સંતોષનો અવતાર છે. વરાહ અવતાર એ યજ્ઞ અવતાર છે. વર પ્લસ અહ. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે તમારા હાથે સત્કર્મ થાય તે શ્રેષ્ઠ કર્મ કરો એટલે શ્રેષ્ઠ કર્મ કરો એટલે શ્રેષ્ઠ દિવસ બનશે. જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય તે સત્કર્મ છે. સત્કર્મને યજ્ઞ કહે છે. સત્કર્મમાં વિઘ્ન કરનારો હિરણ્યાક્ષ છે, એટલે કે લોભ છે. મનુષ્યના હાથે સત્કર્મ થતું નથી, કારણ કે એમને લાગે છે કે મને પરમેશ્વરે બહુ આપ્યું છે. હિરણ્યાક્ષ એ લોભનું સ્વરૂપ છે. વરાહ ભગવાને પૃથ્વી જે સમુદ્રમાં ડૂબેલી હતી તેને સમુદ્રમાંથી બહાર કાઢી, પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી. પૃથ્વી મનુને એટલે કે મનુષ્યોને સોંપી. જે પોતાની પાસે આવ્યું તે બીજાને આપી દીધું. આ સંતોષ છે. વરાહ ભગવાન યજ્ઞના દ્રષ્ટાંતરૂપ છે. યજ્ઞ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે. લોભ વગેરેનો નાશ કરી ચિત્ત શુદ્ધિ કરવાની છે. ચિત્ત શુદ્ધિ થયા પછી કપિલ મુનિ એટલે કે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થાય છે. યજ્ઞપૂર્વક જીવન જીવવું એટલે જ્ઞાન મળશે. યજ્ઞ અવતાર વગર મનશુદ્ધિ નહીં, અને ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાના અવતાર થતો નથી. કપિલદેવ આવતા નથી. અજ્ઞાનને દૂર કરવાનું વરાહ અવતાર બતાવે છે. અજ્ઞાનને દૂર કરવા યજ્ઞ કરવું, સત્ય બોલવું એ પણ યજ્ઞ છે. યજ્ઞો થશે તો પછી કપિલ ભગવાનની બ્રહ્મવિદ્યાની બુદ્ધિમાં સ્થિર થશે. કર્મ એ ચિત્ત શુદ્ધિ માટે છે. ભક્તિ મનની એકાગ્રતા માટે છે. જીવનમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેયની જરૂર છે. કર્મથી ચિત્ત શુદ્ધિ થયા પછી બ્રહ્મ જિજ્ઞાસા જાગે છે. શ્રી શંકરાચાર્યજીએ કહ્યું છે કે લોકો ચામડીની મીમાંસા બહુ કરે છે, પરંતુ આત્માની મીમાંસા કોઈ કરતું નથી.
હિરણ્યાક્ષને ઈચ્છા થઈ, સ્વર્ગમાંથી સંપત્તિને લઈ આવું. દહાડે દહાડે તેનો લોભ વધે છે. એક વખત હિરણ્યાક્ષ પાતાળમાં ગયો. વરુણ સાથે લડવા તૈયારી કરી. વરુણે કહ્યું, તું વરાહ નારાયણ સાથે યુદ્ધ કર. હિરણ્યાક્ષ વરાહ ભગવાન પાસે આવ્યો. તે વરાહ ભગવાનને કહે છે, આ ડુક્કર જેવો છે. વરાહ નારાયણ હિરણ્યાક્ષને કહે છે, તું કૂતરા જેવો છે. બોલાચાલીમાંથી મારામારી થાય છે. સર્વ પાપનું મૂળ વાણી છે. વાણી દોષ થાય છે એટલે વીર્ય દૂષિત થાય છે. ઉચ્ચાર વગર પાપ થતું નથી. પાપ પહેલાં મનથી ઉચ્ચારાય તો થાય છે. પાપ પહેલાં મનથી ઉચ્ચારાય પછી થાય છે. મુષ્ટિ પ્રહાર કરી વરાહ ભગવાન હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને આપ્યું છે. કહ્યું, ધર્મથી પૃથ્વીનું પાલન કરો. વરાહ ભગવાન બદ્રીનારાયણના સ્વરૂપમાં લીન બન્યા. વરાહ ભગવાન બદ્રીનારાયણના સ્વરૂપમાં લીન થયા. સમાજને સુખી કરવો તે મનુષ્ય માત્રનો ધર્મ છે. આ આદર્શ વરાહ ભગવાને પોતાના આચરણથી મનુષ્યોને શીખવ્યો છે. લોભને મારવા વરાહ નારાયણના ચરણોનો આશ્રય કરજો. વરાહના ચરણ એ સંતોષનું સ્વરૂપ છે. બોલો વરાહ નારાયણ ભગવાન કી જય. મનુષ્યના જીવનમાં લોભ છે ત્યાં સુધી પાપ છે. પાપ છે ત્યાં સુધી શાંતિ નથી. જેનું જીવન નિષ્પાપ હોય તેને જ શાંતિ મળે છે. બુદ્ધિનો ઉપયોગ કેવળ અર્થોપાર્જન કરવા માટે ન કરો. તેનો ઉપયોગ ઈશ્વરોપાસના માટે કરો. નહીંતર પેલા ઝવેરીના જેવી દશા થશે.